नमस्कार विद्यार्थी मित्रों, संभावना चैप्टर 6 JEE गई काले प्रश्न नंबर 34 सुधी पूरु कर्युं तो आपणे प्रश्न नंबर 35 कुल 50 प्रश्न है। लगभग आज पूरु थई जाए, एकाद बे रही जाए तो काल तो पढ़वानुं ज छे। काल पड़शे एनी संभावना एक है। अत्यारे आपणे हमेशा पॉजिटिव बधा कहे छे ने काल कोने जोई छे, आपणे जोई ज छे। काल 100% संभावना एक काल आववानी पड़वानी ज छे। बाकी रहेशे तो काले क्या दिवसोना दुष्काळ पड्या छे। 35 चैप्टर 16 JEE प्रश्न नंबर 35 यादृच्छिक रीते पसंद करेला कोईपण मासनो 10मो दिवस रविवार होय ते घटनानी संभावना खाली जग्या कोईपण दिवस कोईपण वार के 10मो दिवस के 8मो दिवस जे पूछવું તે પૂછે, જવાબ હરખો જ આવે। કારણ કે આપણે એન બરાબર શું તો યાદચ્છિક પ્રયોગના શક્ય પરિણામો, તો એન બરાબર શું આવી શકે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, આમાંથી જ એક દિવસ એટલે ટોટલ એન બરાબર થશે 7। હવે આર એટલે શું? જે દિવસ પસંદ કરવો છે દિવસ રવિવાર હોય તો રવિવાર કેટલી વખત આવી શકે છે? એક જ વખત। તો આર બરાબર થશે 1। કેમ? કૌંસમાં લખું છું રવિવાર માટે। રવિવાર માટે એક જ શક્યતા છે, એક જ વખત આવી શકે છે એટલે 1। તો તેથી સંભાવના 1/7। ગમે તે દિવસ પૂછે, સોમવાર પૂછે, મંગળ, બુધ, ગુરુ, જે પૂછવું હોય તે પૂછે, બધાની સંભાવના 1/7 જેટલી જ આવે। પણ કાલે જે હતો લીપિયરવાળો પ્રશ્ન, એમાં શું હતું કે 53 વખત રવિવાર કે સોમવાર આવે। તો કોઈ પણ વર્ષ લીપિયર હોય કે ન હોય, એમાં 52 વખત તો કોઈ પણ વારની વાત કરે 52 વખત તો હશે જ। જો લીપિયરની વાત કરે તો 364 એટલે 52 અઠવાડિયા થયા। પછી 2 દિવસ વધે તો આપણે 2 દિવસની અહીંયા જોડ લખવી પડે, અને જો લીપિયર ન હોય તો 1 દિવસ, તો આવી રીતે લખવાનું આવે। એટલે ખાસ એક ધ્યાન રાખવું પડે। પ્રશ્ન નંબર 36 એક ટેલિફોન નંબર જોડતી વખતે એક વૃદ્ધ માણસ છેલ્લા 2 અંક ભૂલી જાય છે। છેલ્લા બંને અંક ભિન્ન છે તેવું તેને યાદ છે। છેલ્લા બંને અંક યાદચ્છિક રીતે જોડતા સાચો નંબર જોડાય તેની સંભાવના કેટલી? ક્રમચય સંચયમાં બધા પ્રશ્ન આવ્યા છે, પણ અહીંયા સંભાવના નહોતું, અહીંયા એટલું વધ્યું કે એની સંભાવના કેટલી। તો એન બરાબર શું એને ખબર છે કે છેલ્લા 2 અંક ભિન્ન છે એવી એને ખબર છે। અંક આપણી પાસે છે કેટલા? તો 0 થી 9 એટલે 10। 10માંથી 2 અંકની એને ખબર છે અને બંને અંક ભિન્ન છે। અને અહીંયા ગોઠવણીની વાત છે, ટેલિફોન નંબર લગાવવો એનો અર્થ શું કે 2 નંબર ગોઠવાય, કે છેલ્લા 2 અંક 0, 1, 5, 1, 7, 5 કોઈ પણ 2 અંક હોઈ શકે। તો એનો અર્થ એમ કે એન બરાબર થશે 10P2। 10C2 પસંદગી નથી, નંબર લગાવવો છે। નંબર લગાવો એટલે અંકો ગોઠવવાની વાત થઈ। ગોઠવવાની વાત આવે ત્યારે ક્રમચય અને પસંદ કરવાની વાત આવે ત્યારે સંચય। તો 10માંથી 2, 10 કયા? તો 0 થી 9, એમાંથી 2 અંક લગાડવાના છે એટલે 10P2। આનું સાદરૂપ થાય 10 ગુણ્યા 9। 10થી શરૂ કરીને ઘટતા ક્રમમાં 2 સંખ્યા અને એના બરાબર 90। હવે આર બરાબર સાચો નંબર જોડાય તેવા ઘટકોની સંખ્યા। તો સાચો નંબર તો એક જ વખત જોડાવાનો છે, સાચો નંબર લાગે તો ઠીક છે, નહીંતર ફેલ। તો એક જ પ્રકારે સાચો નંબર જોડી શકાય, તો આર બરાબર 1। તો તેથી સંભાવના 1/90। આગળ પ્રશ્ન નંબર 37 આસિસ્ટન્ટ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને બીજો અક્ષર સ્ટેટિસ્ટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। બંને સમાન અક્ષર પસંદ થાય તેની સંભાવના। પહેલો અક્ષર છે આસિસ્ટન્ટ, A
SSISTANT સ્પેલિંગ જુઓ, આપણે અંગ્રેજીમાં કાળા અક્ષર કવાડે જેવું છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 અક્ષર. બીજો શબ્દ સ્ટેટિસ્ટિક્સ, આમાં કેટલા અક્ષર છે? તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આની અંદર પહેલો પ્રશ્ન શું છે આપણો? એક અક્ષર આમાંથી લેવાનો છે ને એક અક્ષર આમાંથી લેવાનો છે. તો પહેલાં તો આમાં કોણ કેટલી વખત છે એનું લિસ્ટ કરી દઉં. તો પહેલાંમાં એ છે એ 2 વખત છે અને ડબલ એ. તો આમાં એ કેટલી વખત છે? એક જ વખત છે, તો 1 વખત એ. પછી એસની વાત કરો તો આમાં એસ 3 વખત છે, તો અહીંયા લખું 3 S. આમાં એસ કેટલી વખત છે? તો 1 2 અને 3. આમાં પણ 3 છે, તો 3 વખત એસ. ચલો એ એસ આવી ગયા. પછી આઈ આમાં એક જ વખત છે, તો અહીંયા 1 વખત આઈ. આમાં 1 અને 2, તો અહીંયા આવશે 2 વખત આઈ. એ આવી ગયા, એસ આવી ગયા, આઈ એસ આવી ગયું. ટી આમાં 2 વખત છે, તો અહીંયા 2 વખત ટી. આમાં ટી કેટલી વખત છે? 1 2 અને 3, તો અહીંયા 1 2 અને 3. ચલો ટી પછી આવશે એ આવી ગયા. પછી એન એક જ વખત છે, તો અહીંયા એન. આમાં એન એકેય વખત છે નહીં, એકેય વખત એન નથી, તો એ અત્યારે એન સિવાય હવે આમાં શું વધ્યું? પૂરું બધું આવી ગયું. આમાં એસ આવી ગયા, ટી લખી નાખ્યા, એ લખી નાખ્યા, ટી આવી ગયા, આઈ લખી નાખ્યા, એસ ટી આઈ સી, તો 1 વખત અહીંયા સી વધ્યો. તો ગણી લો આમાં કેટલા અક્ષર? 9. તો આ 2 અને 3 5 ને 6 7 8 ને 9, તો આમાં ટોટલ અક્ષર છે 9. 3 4 ને 2 6 ને 3 9 ને 1 10, આમાં ટોટલ અક્ષર છે 10. ચલો આટલું આપેલું છે આપણને. એક આસિસ્ટન્ટ શબ્દ, એમાં કેટલા છે મેં લખી દીધા, એટલે 9. એક સ્ટેટિસ્ટિક શબ્દ, એમાં આ રીતે છે ને એમાં પણ 10 અક્ષર છે. તો પહેલું એન બરાબર એક અક્ષર આમાંથી લેવાનો છે અને એક અક્ષર આમાંથી લેવાનો છે. તો પસંદગીના કુલ પ્રકાર 9 માંથી 1 એટલે 9C1 ગુણ્યા 10 માંથી 1 10C1 એટલે કે 9 ગુણ્યા 10 બરાબર 90. ટોટલ 90 શબ્દો 90 વખત એક અક્ષર પસંદ કરી શકો. હવે આપણો જે પ્રશ્ન છે તે કે આર બરાબર બંનેમાંથી એક અક્ષર પસંદ કરો અને બંને અક્ષર સમાન પસંદ થાય એની સંભાવના કેટલી? તો એનો અર્થ એમ કે આમાંથી હું એ લઉં તો આમાંથી પણ એ, આમાંથી એસ હોય તો આમાંથી એસ, આઈ ટી એન અને સી માટે કંઈ લખી શકાશે નહીં, કારણ કે જો આમાંથી એન આવે તો આમાં એન છે જ નહીં, એટલે સમાન અક્ષરમાં એન અને સીની વાત આવશે નહીં. તો આમાંથી એની પસંદગી 2C1 ઇન્ટુ આ એક જ છે એટલે 1C1, અથવા સમાન અક્ષર કેટલા પ્રકારે પસંદ થઈ શકે? કાં તો એ હોઈ શકે, અથવા એસ હોઈ શકે, અથવા આઈ હોઈ શકે, અથવા ટી હોઈ શકે. તો જો એની પસંદગી થાય બંનેમાંથી તો આ 2 માંથી એક હોય ને આ 1 માંથી એક હોય, અહીંયા કામ પૂરું. પછી અથવા એટલે પ્લસ. જો એસની પસંદગી થાય તો આ 3 માંથી 3C1 ઇન્ટુ 3C1 એસ માટે, અથવા આઈ માટે 1C1 ઇન્ટુ 2C1, પછી ટી માટે અથવા 2C1 ઇન્ટુ 3C1, પછી આગળ આવશે નહીં. આ સમાન અક્ષરોના પસંદગીના પ્રકાર. 2C1 એટલે 2, 1C1 એટલે 1, 2 એકા 2, પછી પ્લસ 3C1 એટલે 3, આ પણ 3, 3 તરી 9, પ્લસ આ 1 અને આ 2, 2 એકા 2, પ્લસ અહીંયા 2 અને આ 3, 3 દુ 6 બરાબર 9 ને 2 11, 11 ને 2 13, 11 ને 2 13, 13 ને 6 19. તો તેથી સંભાવના બરાબર 19ના છેદમાં ટોટલ પ્રકાર છે 90. જવાબ 19ના છેદમાં 90. સી વિકલ્પ સાચો થશે, 19ના છેદમાં 90. પ્રશ્ન નંબર 38. બે મિત્રો એ અને બીને સમાન સંખ્યામાં દીકરીઓ છે. બે મિત્ર છે એ અને બી, બંને છોકરીઓની સંખ્યા બંનેને સરખી છે, 2 2 કે 3 3 જે હોય તે.
એ તથા બીની દીકરીઓ વચ્ચે 3 સિનેમા ટિકિટ વહેંચવામાં આવે છે. ત્રણેય ટિકિટો એની દીકરીને મળે તેની સંભાવના 1/20 છે. તો એ તથા બી દરેકની દીકરીઓની સંખ્યા બરાબર ખાલી જગ્યા. સંભાવના આપી દીધી છે અને એ અને બી જે બે વ્યક્તિ છે બંનેને કેટલી છોકરીઓ હશે ધારી લઈએ. ધારો કે એ તથા બીને X દીકરીઓ છે. એને પણ X છોકરી છે, બીને પણ X છોકરી છે, તો ટોટલ X + X એટલે 2X થાય. હવે અહીંયા એક ઘટનાને નામ આપી દઉં. એ બી આવી ગયું, ઘટનાને પી નામ, પી આમાં નહીં આપી, એ બી સી ઘટના કંઈક ડી આપી દઉં. શું ઘટના? 3 ટિકિટો વહેંચવામાં આવે અને ત્રણેય ટિકિટો એની દીકરીને મળે. ત્રણેય ટિકિટ એની દીકરીઓને મળે તેની સંભાવના બરાબર 1/20 છે. તો આની સંભાવના એને મેં ઘટના ડી નામ આપ્યું, તો આમ લખાય પી ઓફ ડી બરાબર 1/20. અત્યાર સુધી ઘટના આપણે ABC નામ આપતા હતા, પણ આમાં એ અને બી રકમમાં જ છે, તો ડી જે નામ આપવું હોય તે. તો પી ઓફ ડી બરાબર 1/20. હવે આ ઘટનાની સંભાવના આપણે શોધવી હોય તો શું, ભલે આપી દીધી છે, પણ શોધવી હોય તો સૂત્ર તો આપણી પાસે R/n. R એટલે એની દીકરીઓ કેટલી આપણે ધારી છે X, અને એમાંથી 3ને ટિકિટો મળે, તો અહીંયા લખી શકાય XC3 અને છેદમાં 2XC3 બરાબર 1/20. છેદમાં 2XC3 કઈ રીતે લખ્યું? તો એને છેદમાં n આવે, n એટલે ટોટલ. તો એને પણ X દીકરીઓ છે, બીને પણ X દીકરીઓ છે, તો ટોટલ 2X થાય. એ 2Xમાંથી 3 એ n આવે, તો n બરાબર 2XC3 અને ઉપર R એટલે એ માટેની જ વાત છે, તો એને X દીકરીઓ છે, તો XC3. હવે આનું સાદુરૂપ આપીને આપણે X શોધવાનો છે, તો તેથી XC3 બરાબર XC3નો અર્થ શું થાય? Xથી શરૂ કરીને ઘટતા ક્રમમાં 3 સંખ્યા, તો X, X-1, X-2 એટલે 3 સંખ્યા થઈ ગઈ, 1, 2 અને 3. છેદમાં 3 ફેક્ટોરિયલ, જો C આવે ત્યારે છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6, પછી ગુણ્યા. આનો અર્થ થાય 2Xથી શરૂ કરો, તો 2X ગુણ્યા 2X-1 ગુણ્યા 2X-2. 2Xથી શરૂ કરીને ઘટતા ક્રમમાં 3 સંખ્યા, એટલે ઘટતા ક્રમમાં આપણે 3 સંખ્યાઓ લખી, એના છેદમાં 3 ફેક્ટોરિયલ, છેદનો છેદ અંશમાં એટલે અહીંયા ઉપર આવશે 6 બરાબર 1/20. બંનેના સૂત્રની કિંમતો જ મૂકી છે. આ 6 કેન્સલ, આ 1X અને આ 1X કેન્સલ. અહીંયા છેદમાંથી 2 કોમન કાઢું, ઉપર એમ નામ છે X-1, X-2 અપોન, અહીંયા 2 તો છે જ, આમાંથી 2 કોમન કાઢું તો 2 દુ 4, અહીંયા વધશે 2X-1 ઇન્ટુ X-1 બરાબર 1/20. તો આ X-1 X-1 કેન્સલ. હવે જે વધ્યું એમાં ક્રોસ ગુણાકાર કરી દઉં, તો આ 20ને આની સાથે ગુણી દો, તો 20X માઇનસ 20 દુ 40 બરાબર, આને 4ને અંદર ગુણીને સામે લઈ જાઓ, તો 4 દુ 8X માઇનસ 4. ક્રોસ ગુણાકાર, X વાળા પદ એક બાજુ લાવી દઉં, તો તેથી 20 માઇનસ 8, 20X માઇનસ 8X બરાબર, આ 40 સામે જાય, 40 માઇનસ 4, 20માંથી 8, 12X બરાબર સામે 36. તેથી X બરાબર 36/12, 12 તરી 36, તો X બરાબર 3. જે આપણે શોધવાનું હતું, શું પ્રશ્ન હતો? એ તથા બીની દીકરીઓની સંખ્યા. આપણે એ તથા બીને X દીકરીઓ ધારી છે, તો એ બંનેને 3 છોકરીઓ હશે, એ આપણો જવાબ થાય.
39 1 થી 21 નંબરની 21 ટિકિટોમાંથી 3 ટિકિટો યાદચ્છિક રીતે પુનરાવર્તન સિવાય પસંદ કરવામાં આવે છે. 21માંથી 3 એટલે n બરાબર 21C3 આના બરાબર 21 ગુણ્યા 20 ગુણ્યા 19 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 7 તરી 21 2 અને 10 બરાબર 70 ગુણ્યા 19 જે આવે તે અહીંયા જવાબ. એ n બરાબર અહીંયા લખજો. કેલ્ક્યુલેટર આજે ન લાવ્યા હતા. 70 ગુણ્યા 19 1710. ન થાય 70 ગુણ્યા 19 હા 1330. હવે આગળ ત્રણેય નંબર સમાંતર શ્રેણીમાં હોય તેની સંભાવના. આમાં 1 થી 21 નંબર છે, એમાંથી 3 નંબર પસંદ કરવા છે. ત્રણેય નંબર સમાંતર શ્રેણીમાં હોય તેની સંભાવના. જો 3 ક્રમિક નંબર, કાલ વાત આવી હતી, એક પ્રશ્ન આવ્યો હતો કે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 3 ક્રમિક સંખ્યા પસંદ કરો અને 3 ક્રમિક સંખ્યા સમાંતર શ્રેણીમાં હોયની સંભાવના. તો 3 ક્રમિક કે તો તે સમાંતર શ્રેણીમાં હોય જ, તો એ નિત્ય સત્ય વિધાન થયું એટલે એની સંભાવના 1 થાય. પણ અત્યારે ક્રમિક એવો શબ્દ નથી. 1 થી 21 નંબર છે, એમાંથી 3 નંબર પસંદ કરવાના અને 3 નંબર સમાંતર શ્રેણીમાં હોયની સંભાવના કેટલી? તો એનો અર્થ એમ કે તમે 1 થી 21માંથી તફાવત 1 હોય એવા ઘટકો 3 લઈ શકો, તફાવત 2 હોય એવા લઈ શકો. એ તફાવત કીધો નથી કે તફાવત કેટલો હોય. તો હું હવે લખું છું અહીંયા કે અહીં સમાંતર શ્રેણીનો તફાવત 1 હોય તો એવા ઘટકો કયા? R1 નામ આપી દઉં તો એક તફાવતવાળા મારે 3 ઘટક પસંદ કરવાના કે જેનો તફાવત 1 હોય. તો આવશે 1 2 3, પછી 2 થી ચાલુ કરું તો 2 3 4, 3 લેવાના છે. 3 થી ચાલુ કરું તો 3 4 5. આવી રીતે ક્યાં સુધી? આપણે 21 થી આગળ નથી જવાનું. તો આવશે 19 20 અને 21. તો આવા કેટલા ઘટક બન્યા? 1 થી ચાલુ કરીને 19 સુધી આવ્યું તો R1 બરાબર 19 જોડ તમે બનાવી શકો. તફાવત 1 હોય તેવી 19 જોડ બનાવી શકો. પછી આગળ લખું કે તફાવત 2 હોય તો એનું R2 નામ આપું. તો પહેલાં 1 રાખું તો 1 3 5. શું કરવાનું છે મારે? 1 થી 21 નંબરમાંથી 3 નંબર લેવાના છે અને સમાંતર શ્રેણીમાં હોય. તફાવતની ખબર નથી, મારે બધું વિચારવું પડે. તફાવત 1 હોય એવું, તફાવત 2 હોય એવું, તફાવત 3 ક્યાં સુધી જાય જોવાનું. તો તફાવત 1 હોય એવી આટલી જોડ બની 19 જોડ. 2 વાળી ગણું છું તો 1 3 5. પહેલો ઘટક 2 રાખું તો 2 4 6. આનો તફાવત 2 થઈ જાય. ધારો કે પહેલો ઘટક 3 રાખું તો 3 2 5 2 7. તો આવી રીતે 2 વાળી ક્યાં સુધી મળશે? તો 21 19 17, 17 19 21. છેલ્લેથી આમ બાદ કરી જુઓ એટલે ખબર પડે. છેલ્લે તો 21થી આગળ જવાનું જ નથી. તો તફાવત 2 રાખવો છે તો 21ની આગળ 19ની, એની આગળ 17. તો આવી 17 જોડ બની. 1 2 3 17 સુધી આવ્યું તો આ 17 જોડ બને છે. પછી તફાવત 3 હોય, તફાવત 3 હોય તો એને હું R3 નામ આપી દઉં. તો 1 4 7. આમાં તફાવત 3 3 છે. ધારો કે પહેલો ઘટક 2 રાખું તો 2 ને 3 5 ને 3 8. પહેલો ઘટક 3 રાખું તો 3 ને 3 6 ને 3 9. તો આવું ડેશ ડેશ ક્યાં સુધી જશે? છેલ્લા ઘટકની જ ખબર છે કે 21થી આગળ જવાનું નથી. 21માંથી 3 બાદ કરો તો 18, 18માંથી 3 બાદ કરો તો 15. તો આવી 15 જોડ મળી.
1 2 3 4 એમ 15 સુધી પહોંચ્યા એટલે 15 જોડ મળી. તો આવી રીતે ક્યાં સુધી તફાવત તમને મળશે? તફાવત 1 2 3 4 5 એમ લેતા જાઓ તો તફાવત 10 સુધી તમને મળશે. R10 માં 1 11 ને 21 10 તફાવત હોય એવી જોડ 1 11 21 જોનો ક્રમિક પદનો તફાવત 10 થાય તો આવી જોડ કેટલી મળી? 1. તફાવત 11 લેવા જાવ તો કઈ જોડ બને? 1 પછી 12 અને આમાં 11 નાખો એટલે 23. પણ 23 સુધી તો જવાનું જ નથી, આપણે 21થી આગળ જવાનું નથી. તો તફાવત 1થી શરૂ કરીને 10 સુધી તફાવત હોય એવી જોડ બનવાની છે. તો આ બધાયનો સરવાળો એ આપણી ટોટલ જોડ થશે R બરાબર. તો તેથી R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ પ્લસ R10 બરાબર R1 જો ક્યાંથી ચાલુ કર્યું? 19 17 15 પછી હશે 13 11 બે બે ઘટતા જાય છે એટલે કે 1 સુધી છે એટલે આ બધું હશે 19 17 15 પ્લસ અપ ટુ પ્લસ 1. આનો મારે સરવાળો કરવો છે. સમાંતર શ્રેણીના 10 પદ છે. સમાંતર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર પહેલાં લખું છું n/2 કૌંસમાં a પ્લસ l. જ્યારે તમે પદની સંખ્યા પહેલું અને છેલ્લું પદ જાણતા હોય, a એટલે પ્રથમ પદ ને l એટલે અંતિમ પદ અને n એટલે પદની સંખ્યા, તો આમાં 10 પદ છે. જો R1 થી R10 એટલે 10 પદ, તો 10/2 પ્રથમ પદ 19 અને અંતિમ પદ 1. 2 5 10 19 20 20 100. તો ક્રમિક પદનો તફાવત સમાંતર શ્રેણીમાં હોય એવી જોડ કેટલી બનશે? 100 જોડ બનશે. તો તેથી સંભાવના બરાબર 100/છેદમાં R બરાબર 100 અને છેદમાં 1330. એક એક બિંદુ કેન્સલ કરો તો 10/133. જવાબ જોઈએ 10/133. છેલ્લો જવાબ D મળશે. પ્રશ્ન નંબર 40 અહીંથી જ લખું છું. બનાના શબ્દના તમામ અક્ષરોને એક હરોળમાં ગોઠવવામાં આવે છે. પહેલાં n બરાબર બનાના શબ્દથી ટોટલ કેટલા અક્ષરો બને? તો બનાના BANA ટોટલ 6 અક્ષર. તો અંશમાં આવે 6 ફેક્ટોરિયલના છેદમાં કેમ લખું છું? સમ સ્વરૂપ વસ્તુઓના ક્રમચયવાળી વાત આવી. કેમ? a અને n તો છેદમાં a 3 વખત છે એના 3 ફેક્ટોરિયલ ગુણ્યા n 2 વખત છે એના 2 ફેક્ટોરિયલ. તો આનો જવાબ ઉપર આમ ઘટાડી દઉં 6 5 4 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2. આ કેન્સલ 2 દુ 4 6 5 30 ને 30 દુ 60. બનાના શબ્દમાંથી ટોટલ 60 શબ્દ બને. સૂત્ર યાદ કરો આ ક્રમચય સંચયનું. ઉપર ટોટલ અક્ષર 6 તો 6, નીચેમાં a 3 વખતના 3 ફેક્ટોરિયલ, n 2 વખતના 2 ફેક્ટોરિયલ, તો ટોટલ 60 શબ્દો બને. હવે આપણો પ્રશ્ન, a તથા b છેડા પર આવે તે ઘટનાની સંભાવના કેટલી થાય? તો હવે a તથા b ને છેડા પર 2 પ્રકારે ગોઠવી શકાય. જો એવું નથી કીધું કે પહેલાં a આવે ને છેલ્લે b આવે, એવો શબ્દ વાપરો તો એક જ પ્રકાર થાત. a તથા b છેડા ઉપર આવે એટલે પહેલાં a રાખું ને છેલ્લે b રાખું, અથવા પહેલાં b રાખું ને છેલ્લે a રાખું. તો a અને b ને છેડા ઉપર 2 પ્રકારે ગોઠવી શકો. ટોટલ 6 અક્ષર છે. 6માંથી a b ની વાત પૂરી, વચ્ચે ગોઠવવાના રહ્યા 4 અક્ષર તથા a તથા b ની વચ્ચે બાકીના 4 અક્ષરને 4 ફેક્ટોરિયલ અપોન બાકી જે 4 અક્ષર વધ્યા એ કયા વધ્યા? જો બનાના B A N A આમાંથી આ a અને એક b લઈ લીધા, છેડા ઉપર મૂકી દીધા,
પાછળા 4 અક્ષર વધ્યા છે, એમાં જેમાં n 2 વખત છે અને a 2 વખત છે, તો અહીંયા મારે નીચે લખવું પડે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકાય। તો તેથી r બરાબર આ બંનેનો ગુણાકાર અહીંથી 2 ગુણ્યા 4 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2, આ 2 ફેક્ટોરિયલ પણ 2, આ 2 2 કેન્સલ, 4 ફેક્ટોરિયલ એટલે 24, 24 ભાગ્યા 2 એટલે 12। તો તેથી સંભાવના બરાબર 12 છેદમાં 60, 12 5 60 એટલે 1 છેદમાં 5। જો જવાબ પહેલો જ વિકલ્પ એ 1 છેદમાં 5। એકતાલીસમો પ્રશ્ન, એક બેગમાં 2 લાલ અને 3 કાળા દડા છે, 2 અને 3 5। બેગમાંથી 3 દડા પસંદ કરવામાં આવે છે, તો n બરાબર 5c3, 5માંથી 3 પસંદ કરવામાં આવે છે, તો આને બરાબર 5 4 3 છેદમાં 3 અને 2। 5 થી શરૂ કરીને 3 સંખ્યા છેદમાં 3 ફેક્ટોરિયલ, આ 3 3 2 દુ 4 5 દુ 10, n બરાબર 10। હવે આગળ 2 લાલ અને 1 કાળો અથવા 1 લાલ અને 2 કાળા, r બરાબર અહીંયા લખું છું ઉપર શું છે વસ્તુ, 2 લાલ અને 3 કાળા દડા છે, અહીં 2 લાલ અને 3 કાળા દડા છે। તો હવે પ્રશ્ન છે શું, 2 લાલ અને 1 કાળો, 2 લાલ હોય અને 1 કાળો હોય, તો આમાં 2 એટલે 2c2 અને 1 કાળો એટલે 3c1 અથવા એટલે પ્લસ, પછી કીધું અથવા 1 લાલ અને 2 કાળા, આમાંથી 1 2c1 ઇન્ટુ આમાંથી 2 3c2। આની સંભાવના પૂછી, 2 લાલ અને 1 કાળો દડો હોય અને એટલે અહીંયા ગુણાકાર, અથવા 1 લાલ અને 2 કાળા દડા હોય, તો આના બરાબર 2c2 એટલે 1, 3c1 એટલે 3, 3 1 3 પ્લસ 2c1 2, 3c2 3, આનો જવાબ 3 જ આવે, તો 3 દુ 6, 6 ને 3 9, તેથી સંભાવના બરાબર 9/10, વિકલ્પ નંબર 9/10, છેલ્લો વિકલ્પ ડી સાચો। 42 સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે, n બરાબર 52c1, 52માંથી 1 એટલે 52c1 એટલે 52। તમે જુઓ છો અત્યાર સુધી જેટલા પ્રશ્નો ગણ્યા r n સિવાય કોઈ માથાકૂટ જ નહીં, રકમ અડધી વાંચીને પહેલાં n લખો, પછી જે પૂછ્યું એના માટે r લખો ને સંભાવના r upon n। હવે r શોધવા માટે શું કીધું, પત્તું રાજાનું અથવા રાણીનું પસંદ થાય તે ઘટના એ નામ આપી છે, ઘટના એ પત્તું રાજાનું અથવા રાણીનું હોય, અને ઘટના બી
પત્તું રાણીનું અથવા ગુલામનું, રાણીનું અથવા પત્તું એક માટે શું બે લીટા કરવા લખી જ નખાય ને, પત્તું રાણીનું અથવા ગુલામનું હોય. આને ઘટના બી કીધી છે. તો પ્રશ્ન છે પી ઓફ, તો હવે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર ખાલી જગ્યા, બંનેના ડેશ આવે ત્યારે દ મોર્ગનનો નિયમ, આના બરાબર લખી શકાય પી ઓફ છેદ હોય તો યોગ થઈ જાય એ યોગ બી આખાનો ડેશ. આખાના ડેશ માટેનું સૂત્ર 1 માઇનસ પી ઓફ એ યોગ બી બરાબર 1 માઇનસ પી ઓફ એ યોગ બીનું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર 1 માઇનસ પી ઓફ એ કોને કીધું છે? પત્તું રાજાનું અથવા રાણીનું હોય. 52 પત્તામાં 4 રાજા હોય ને 4 રાણી હોય, તો 4 ને 4 8, તો એની સંભાવના થશે 8/52 આર અપોન એન. 4 પત્તા રાજાના હોય 4 પત્તા રાણીના હોય, બેમાંથી ગમે તે, એટલે 4 ને 4 8, તો આર બરાબર 8 ને એન તો 52 છેદ. ઘટના બી, પત્તું રાણીનું અથવા ગુલામનું હોય, 4 રાણી અને 4 ગુલામ, તો એમાં પણ 8/52 માઇનસ એ છેદ બી. આ બંનેનો છેદ શું? તો પત્તું રાણીનું હોય, રાણીના પત્તા 4 જ હોય, તો આની સંભાવના થશે 4/52 બરાબર 1 માઇનસ છેદ સરખો 52 એટલે છેદમાં 52. અંશમાં 8 ને 8 16, 16માંથી 4 એટલે 12 બરાબર 1 માઇનસ અહીંયા 13 4 52 અને અહીંયા 3 4 12 એટલે 3/13. 13 એકા 13, 13માંથી 3 જાય તો 10, 10/13. વિકલ્પ નંબર 10/13 સી વિકલ્પ સાચો થશે. પ્રશ્ન નંબર 43. એક સમતોલ પાસાને 4 વખત ફેંકવામાં આવે છે અને પરિણામની નોંધ કરવામાં આવે છે. n બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 4 વખત પાસો, તો એના ગુણાકાર નથી કરતા, હમણાં આર અપોન એનમાં છેદ ઉડે તો જોઈ લેશું. પરિણામમાં ફક્ત 3 ભિન્ન અંક મળે તેની સંભાવના. 4 અંક, ધારો કે આમ 1 2 3 4 આવી રીતે છે, તો આમાં તો 4 અંક ભિન્ન મળ્યા, આવી જોડ નથી લેવાની. 3 અંક ભિન્ન હોય એનો અર્થ એમ કે ચોથો અંક આ 3માંથી એકાદો જ હોય, ધારો કે 1 કે 2 કે 3. ધારો કે આમ લખું કે 4 5 6, તો ચોથો અંક આમાંથી જ એકાદો હોય, ધારો કે 4 કે 5 કે 6. એવી જોડ કેટલી હશે એની સંભાવના શોધવાની છે. 3 અંક ભિન્ન હોય એનો અર્થ એમ કે ચોથો અંક આગળના 3માંથી જ એક હશે. તો એવા પ્રકાર આર બરાબર આપણી પાસે છે કેટલા અંક? તો 6. 1 2 3 પાસાની વાત આવે એટલે 1 થી 6. તો મારે શું કરવું પડશે? મેં કીધું ને અહીંયા કે 4 અંક ગોઠવવાના છે. પહેલાં 3 અંકને હું ભિન્ન ગોઠવી દઉં, પછી આમાંથી એક અંકને જ અહીંયા મૂકી દઉં, પછી આને અંદરો અંદર પાછા ફેરવી શકો એ વાત પછી. તો પહેલું કામ મારે 6માંથી 3 અંક પસંદ કરવા પડે, જે 6C3 પ્રકારે પસંદ થાય. આપણી પાસે કુલ 6 અંક છે, 6માંથી 3 એટલે 6C3 ગુણ્યા, હવે શું કરવાનું છે? આ જે 3 અંક લીધા એમાંથી જ એક પસંદ કરીને અહીંયા મૂકવાનો છે. તો અહીંયા 3 પસંદ કર્યા, એમાંથી એક એટલે 3C1 ગુણ્યા, ધારો કે મેં આમ પસંદ કર્યા 1 2 3 અને આમાંથી એક અહીંયા મૂકી દીધો 2. પણ હવે આને તમે અંદરો અંદર ફેરવો તો કેટલી જોડ બને? એ બધી જોડ આમાં આવી જવાની છે. તો હવે આ 4 અક્ષર અંક પસંદ થયા એને અંદરો અંદર કેટલા પ્રકારે ગોઠવી શકો? તો 4 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. બહુ મસ્ત પ્રશ્ન છે, સમજવા જેવો. છેદમાં 2 ફેક્ટોરિયલ કેમ મૂક્યા? તો એક અંક 2 વખત હશે, એ 2 વખતના 2. ઉપર 4 કેમ મૂક્યા? તો 1 2 3 4 અંક છે એટલે. ફરીથી આ એક વાત કરું છું, મારે શું કરવું છે? તો
તો એવી જોડ 4-4 અંકોવાળી ગણવી છે કે જેમાં 3 અંક ભિન્ન હોય અને ચોથો અંક આગળના 3માંથી જ હોય. તો મારે પહેલાં 3 અંક પસંદ કરવા પડે, એ જ 3માંથી પાછો એક પસંદ કરવો પડે, એટલે 4 અંક પસંદ થાય પછી 4 અંકને ગોઠવવા પડે. આજે મેં છેલ્લે લખ્યું ને ગોઠવણી લખી, 6માંથી 3 અંક પસંદ કર્યા, એ 3માંથી જ પાછો એક અંક પસંદ કર્યો અને એ પસંદ થયેલા 4 અંકને પછી ગોઠવી દીધા. તો આનો જવાબ 6C3 એટલે 6, 5, 4 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 3C1 એટલે 3 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 24, 2 ફેક્ટોરિયલ એટલે 2. તો આ 6, 6 અહીંયા 2, 12 છેદમાં કંઈ વધતું નથી. અંશનો ગુણાકાર જાતે કરીને અહીંયા હું તીર કરી દઉં છું. આનો જવાબ આવે તે R અને N તો છે જ, R/N કરી દો એ આપણો જવાબ થશે. જો અહીંયા 5 4 20, 20 તરી 60, 60 ગુણ્યા 12, 12 6 72 હાલો કહી દઉં 720 આવશે. તો છેલ્લો જવાબ સંભાવના R/N. તેથી સંભાવના બરાબર 720ના છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છેદ ઉડાડીને જાતે. પ્રશ્ન નંબર 44. A તથા B કોઈ બે ઘટનાઓ માટે P of A બરાબર 3/5, P of A બરાબર 3/5, P of B બરાબર 2/3 હોય તો P of A છેદ B નો વિસ્તાર બરાબર ખાલી જગ્યા. P of A અને P of B આપ્યા છે, આપણી પાસે સૂત્ર છે P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B બરાબર P of A 3/5, 3/5, P of B 2/3 માઇનસ P of A છેદ B બરાબર. હવે આ બેનું સાદુરૂપ આપવું હોય 5 અને 3નો લસા 15, તો અહીંયા 3 વડે ગુણું 3 તરી 9, પછી અહીંયા 5 વડે તો 5 દુ 10 અને છેદમાં 15 માઇનસ P of A છેદ B બરાબર 19/15 માઇનસ P of A છેદ B. આ શું મળ્યું? P of A યોગ B. મારે વિસ્તાર આનો શોધવો છે P of A છેદ B નો. તો અહીંયા હું આમ કહી શકું કે હવે આ જે P of A યોગ B છે એની સંભાવના હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય જ. કોઈ પણ ઘટના છે એની સંભાવનાનો વિસ્તાર મહત્તમ તો ખબર જ છે કે 1 અથવા 1થી નાનું જ હોય. તો P of A યોગ B શું મળ્યા છે આ કિંમત, તો અહીંયા મૂકી દઉં 19/15 માઇનસ P of A છેદ B લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. P of A છેદ B સામે લઈ જાઉં ને 1ને આ બાજુ લાવું તો આવું મળે 19/15 માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of A છેદ B. અહીંયા લખું છું. તેથી અહીંયા 15 લસા લેશો એટલે 19 - 15 એટલે 4, 4/15, 4/15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of A છેદ B. આને પરિણામ નંબર 1 કહી દઉં. જો મારે P of A છેદ B નો વિસ્તાર ગોતવો છે તો એટલી ખબર પડી કે P of A છેદ B છે તે 4/15થી વધુ હશે. વિસ્તાર એટલે ન્યૂનતમ ને મહત્તમ કિંમત, તો ન્યૂનતમ મળી ગઈ 4/15. હવે P of A છેદ B કોનાથી નાના હશે એ મારે ગોતવાનું છે. એ આગળ જોઈ પહેલાં આટલું ફોટો પાડી લીધું. હવે જો P of A છેદ B અને કોનાથી નાનું ગણવું છે તો એક વસ્તુ તો
આપણે સંભાવના પરથી કહી શકીએ કે હવે a છેદ b એ એનો ઉપગણ હોય તથા a છેદ b એ બીનો પણ ઉપગણ હોય, તો તેથી તમે આવું કહી શકો કે p ઓફ a છેદ b ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a અને p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ b. જો વેન આકૃતિ દ્વારા કહું કોઈ ગણ b છે અને અંદર કોઈ ગણ a છે. હવે a છે બીનો ઉપગણ હોય તો એની સંભાવના એ બીની સંભાવનાથી વધારે ક્યારેય ન થાય, કારણ કે એ છે એ બીની અંદરનો ગણ છે. તો આની સંભાવના બની શકે કે a બરાબર b હોય તો અહીંયા ઇક્વલ આવે અને જો એ ગણ નાનો હશે તો લેસ ધેન આવશે. એટલે ઉપગણ હોવાથી સંભાવના માટે આવો સંબંધ લખી શકાય કે a છેદ b એનો ઉપગણ હોવાથી p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a અને p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ b. તેથી p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a આપેલા છે 3/5 3/5 અને p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ b આપેલા છે 2/3. તો આ બે પરથી p ઓફ a છેદ b કેવા છે? 3/5 કરતાં નાના અને 2/3 કરતાં નાના. અપૂર્ણાંકની વાત છે, પણ હું આમ કહું કે p ઓફ a છેદ b એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5 અને p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.2. તો આના પરથી તમે સરળતાથી કહી શકો 2.2 કરતાં નાના હોય અને 0.5 કરતાં નાના હોય, તો જે 0.2 કરતાં નાના હશે એ 0.5 કરતાં તો નાના જ હશે. બીજી વાત, બંનેમાં નાના હોય ત્યારે નાની કિંમત લેવાની. તો આ બંનેમાં નાનું કોણ થાય? 3/5 અને 2/3. આની તમે કિંમત મેળવો તો આ કિંમત નાની થશે. તો અહીંથી કહી શકાય p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3/5. પરિણામ નંબર 2. પરિણામ 1 શું મળ્યું છે? 4/15 થી મોટા છે અને 3/5 થી નાના છે. તો તેથી 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે 4/15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a છેદ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3/5. તો આ એનો વિસ્તાર થઈ ગયો. તો તેથી p ઓફ a છેદ b નો વિસ્તાર બરાબર સંવૃત અંતરાલ. ઇક્વલ હોય ત્યારે આમ સંવૃત આવે, ઇક્વલ ન હોય તો વિવૃત આવે. અહીંયા 4/15 થી 3/5. કયો વિકલ્પ થશે? પહેલો વિકલ્પ 4/15 થી 3/5. આગળ 45મો પ્રશ્ન. ગણ એ માં 1 થી 10 માંથી 3 ભિન્ન અંક પસંદ કરવામાં આવે છે. તો n બરાબર 10c3. 10 અંકમાંથી 3 10c3. આનો જવાબ થાય 10 × 9 × 8 છેદમાં 3 × 2 2 4 8 3 3 9 4 તરી 12 × 10 એટલે 120. આગળ 3 માંથી 2 અંકનો ગુણાકાર ત્રીજા જેટલો થાય તેની સંભાવના. એવી જોડ નથી ગોતવાની. 2 અંકનો ગુણાકાર કરો ને ત્રીજા જેટલો, એવું નથી કીધું કે પહેલા 2 અંકનો ગુણાકાર ત્રીજા, એમ નહીં. 3 અંક લેવાના છે. ધારો કે હું 1 3 5 લઉં તો આમાંથી કોઈ પણ 2નો ગુણાકાર ત્રીજા જેટલો થઈ જવો પડે, એવી જોડ આપણે લેવાની છે. તો 1 3નો ગુણાકાર 3 ત્રીજા જેટલો નથી એટલે આવી જોડ આવે નહીં. કોઈ પણ 2નો ગુણાકાર ત્રીજા જેટલો થઈ જાય તે સાચું. તો r બરાબર હું એકડાવાળી એકેય જોડ ન લખી શકું. ભિન્ન અંક કીધા છે પાછા 3 ભિન્ન અંક. હું આમ લખું 1 અને 2, આ 2નો ગુણાકાર 2, પણ આવી જોડ લઈ જ નથી શકાતી. 3 ભિન્ન અંક અહીંયા 2 વખત આવી ગયા એટલે સમાન અંક બને એટલે જોડમાં એકડો ક્યાંય નહીં લઈ શકો તમે. એકડો રાખશો
તો અંકનું પુનરાવર્તન કરવું પડશે. ધારો કે હું રાખી દઉં 2 3 2 3 અને 6. જો 2 તરી 6. પાછું કોઈ એમ ન વિચારતા દરેક માટે એવું નહીં. તમે એમ કહેશો 6 તરી 18 ક્યાં છે એમાં, એમ નહીં. કોઈ બે અંકનો ગુણાકાર ત્રીજા જેટલો થવો જોઈએ, તો 2 તરીને 6 થઈ જાય છે. પછી 2 4 લઈ શકું, 2 4 તો 2 4 8. કેટલા અંક છે આપણી પાસે? 1 થી 10, 10 થી વધવું જોઈએ નહીં. 2 5 લઈ શકું, 2 5 તો 10. હવે આમાં તમે એમ લખો કે 3 2 6, તો આ લેવાનું નથી, એ આમાં આવી ગયું. આપણે કંઈ જોડ નથી ગણવાની. 2નો ગુણાકાર ત્રીજા જેટલો થાય આટલી જોડ શક્ય છે. અહીંયા ક્રમનું મહત્ત્વ નથી. કોઈ પણ 2 અંકનો ગુણાકાર ત્રીજા જેટલો થાય એવી જોડ લેવાની છે. 3 વાળી વિચારો તો હું પહેલો ઘટક 3 રાખું. એકડો તો હું લઈ જ નહીં શકું, તો ગુણાકાર પાછો 3 એકા 3 પુનરાવર્તન થઈ જાય. 3 2 તો આમાં આવી જશે. 3 4 રાખું, 3 ચોક 12, તો 12 તો લેવાના નથી, 10 થી વધવાનું નથી. એટલે આટલી જ જોડ તમે બનાવી શકશો. 2 અંકનો ગુણાકાર ત્રીજા જેટલો થાય તો r બરાબર મળશે 3. તેથી સંભાવના બરાબર 3/120 બરાબર 1/40. જવાબ બી વિકલ્પ 1/40. 46. 52 પત્તામાંથી એક પછી એક એમ પૂરવણી સિવાય 2 એક્કા મળે ત્યાં સુધી 2 પત્તા પસંદ કરવામાં આવે છે. બરાબર એમ પ્રયત્નમાં ઘટના ઉદ્ભવે તેની સંભાવના પી ઓફ એમ શું દર્શાવે છે? એક પછી એક એમ પત્તા પસંદ કરતા જવાના, ક્યાં સુધી? 2 એક્કા મળે એટલે કામ પૂરું. ધારો કે મેં પહેલું પત્તું પસંદ કર્યું, આમ 52 પડ્યા છે ને પહેલું લીધું, પહેલું પત્તું એકો આવ્યો, બીજું લીધું, બીજો એકો ન આવ્યો તો પાછું ત્રીજું લેવાનું, ન આવ્યો તો ચોથું લેવાનું, ન આવે તો પાંચમું લેવાનું. 2 એકા થઈ જાય એટલે પ્રયત્નો પૂરા. તો એને ઘટના પી ઓફ એમ કીધી છે. તો એમ બરાબર ખાલી જગ્યા માટે પી ઓફ એમ બરાબર 0 જ થાય. પી ઓફ એમ બરાબર 0 થાય તેવો એમ શોધવાનો છે. એમ એટલે પ્રયત્નોની સંખ્યા. આમાં તમે જવાબ પરથી તાળો મેળવી શકો. જો પહેલો જવાબ આપ્યો છે 2, તો પી ઓફ 2 બરાબર 0 થઈ શકે ખરું? પી ઓફ 2 એટલે 2 વખત પ્રયત્ન કરવાના. તો 2 વખત પ્રયત્ન કરો અને એકો મળે જ નહીં એવું બને? ન બને. બની શકે પહેલા પત્તે એકો આવ્યો ને બીજા પત્તે એકો આવ્યો, તો કે એ 0 ક્યારે આવે? સંભાવના અશક્ય ઘટના હોય તો એ ઘટના અશક્ય નથી. તમે 2 પ્રયત્ન કરો ને 2 એકા આવી શકે છે, તો એ કંઈક અશક્ય ઘટના છે નહીં. તો એમ બરાબર 2 માટે પી ઓફ એમ 0 બની શકે નહીં. તો પહેલો વિકલ્પ ખોટો. આપણે એવો એમ ગોતવો છે કે જેના માટે પી ઓફ એમ 0 થાય. બીજો વિકલ્પ છે એમ બરાબર 49. તમે 49 પ્રયત્ન કરો અને 2 વખત એકા ન આવે એવું બને ખરું? ધારો કે પહેલી વાર લીધો, એકો આવી ગયો, બીજી ત્રીજી ચોથી એકે વાર એકો ન આવ્યો, 49મી વખતે એક તો આવી શકે. તો 49 પ્રયત્નમાં પી ઓફ એમ બરાબર 0 બની શકે નહીં. તો એમ બરાબર 49 પણ જવાબ ન આવે. આગળ 50 પ્રયત્ન કરો અને 2 વાર એકા ન આવે એવું બને ખરું? ન બને. 50 પ્રયત્ન કરો તો પહેલી વખતને ધારો કે 50મી વખતે એકો આવી શકે, તો પી ઓફ 50 પણ 0 કહી શકાય નહીં. ફરીથી કહું છું, 0 ક્યારે? કે એની અશક્ય ઘટના બને તો. હવે છેલ્લો વિકલ્પ છે 51. પી ઓફ 51 બરાબર 0 જ થાય. કેમ? હું 51 પ્રયત્ન કરું અને 2 વખત એકો ન આવે એવું બને ખરું? પત્તા જ 52 છે. મેં એક પત્તું લીધું, બીજું પત્તું લીધું, ત્રીજું પત્તું લીધું, 50 સુધી એવું બની શકે. પણ 51 50 સુધી એક જ પત્તો એકો આવ્યો હોય તો 51માં ફરજિયાત એકો જ હોય, કારણ કે પાછળ પછી એકા જ વિધા હોય. એટલે પી ઓફ 51 બરાબર 0 થાય. 51 પ્રયત્નમાં 2 વખત એકા ન આવે એવું બની શકે નહીં. એટલે આપેલા વિકલ્પોમાંથી પી ઓફ 51 બરાબર 0 થાય. એટલે અહીંયા હું લખું છું, બીજી કોઈ આમાં ગણતરી ન આવે.
પી ઓફ એમ બરાબર 0 થાય એવો એમ આપણે નક્કી કરવાનો છે. તો અહીં પી ઓફ 51 બરાબર 0 થાય જ. તેથી જવાબ આવશે એમ બરાબર 51. 51 વખત પ્રયત્ન કરો અને એકો મળે જ નહીં એવું બની શકે નહીં. મળી જ જાય એટલે અશક્ય ઘટના છે, એટલે એની સંભાવના 0 થાય. અહીં સુધી રાખી છે. 46 સુધી 4 પ્રશ્ન છે. કાલે પૂરા કરીને આવતીકાલે ચેપ્ટર 10 રેખાઓ એનું જે ડબલ બાકી છે. આપણે બીજા બધા ચેપ્ટર પૂરા થઈ ગયા છે, તો આવતીકાલે ચેપ્ટર 10 રેખાઓનું જે ડબલ શરૂઆત કરશું. આટલા 4 પ્રશ્નો પૂરા કરીને રાખી છે. આટલું જ.